અરે વજના સૂકા વૃક્ષોની નીચે બેસું તો પણ મને લાગે કે જુઓ કેવું સુખ અહીંયા છે, કારણ કે મારા શ્રીજી આ વૃક્ષોની નીચે બિરાજે છે. અને આ સિંહાસનમાં બેસવાનું કહ્યું અને બાદશાહે કહ્યું કે અબ કુછ સુનાઓ. અને જ્યારે કંઈક સંભળાવવાનું કહ્યું, કુમનદાસજી કહે કે મારી વાણીના ભોગતા તો એકમાત્ર શ્રીનાથજી છે, અને જે વાણીના ભોગતા એકમાત્ર શ્રીનાથજી છે એ વાણી ઉપર બીજા કોઈનો અધિકાર ના આવી શકે. એ વાણી બીજા કોઈના માટે છે જ નહીં. પણ બાદશાહ કહે કે નહીં, કંઈ સુનાવો. અને કુમનદાસજી કે હવે એવું કંઈક સંભળાવવું પડશે કે બીજી વાર બોલાવવાની હિંમત ન કરે. અને ત્યારે કુમનદાસજી ગાયું કે ભક્ત કો કહા સી કરી કામ, આવત જાત પનૈયા તૂટી, બિસર ગયો હરિ નામ. અને ગાયું કે ભક્તન કો કહા સિકરી કામ, બોલે અમે તો ભક્તો છે અને અમારું આ સિકરીમાં શું કામ? આવતા આવતા ઉલટાની મારી ચપ્પલ તૂટી, એ નુકસાન થયું. આવજાદ પનૈયા તૂટી, બિસર ગયો હરિનામ. અને પ્રભુનું નામ જ્યાં જતા જતા મારા મુખમાંથી નીકળ્યું, એ ભલે ગમે તેવું મોટું ધામ હોય, મારા શું કામનું? અને બધા સ્તબ્ધ થયા કે આ ગુણગાન કરવા માટે આવ્યો છે કે આખા જન્મનું સંભળાવવા માટે આવ્યા છે? અને આટલું પણ ઓછું હતું ત્યાં કુમનદાસજી કહેવા લાગ્યા કે ઓર જાકો મુખ દેખત. બાદશાહની તરફ હાથ કરીને કહે કે જાકો મુખ દેખત, અને પછી આલાપ લેવા લાગ્યા. એટલે બાદશાહને લાગ્યું ખબર નહીં શું કહે. કદાચ કહેશે કે હું ધન્ય થઈ ગયો, કદાચ કહેશે કે કૃતકૃત્ય થઈ ગયો, કદાચ કહેશે કે હું તરી ગયો. અને કુમનદાસજી ફરી કહે કે જાકો મુખ દેખત, અને પાછું તાન લેવા લાગ્યા. બધાને લાગ્યું ખબર નહીં શું કહેશે. કે ત્યારે કુમનદાસજી કહ્યું કે જાકો મુખ દેખત દુઃખ ઉપજત, તાકો કરનો પડ્યો પ્રણામ, ભક્ત કો કહા સિકરી કામ. કે જેનું મુખ જોઈને પણ દુઃખ થાય એને આજે પ્રણામ કરવા પડ્યા. ને જ્યાં આવા શબ્દો અકબર બાદશાહના દરબારની અંદર બધા મંત્રીઓની વચ્ચે કોઈ એકલો આવીને એના મોઢા ઉપર કહે, આખી સભા સ્તબ્ધ. બધાની દશા એવી કે આ શું કહી દીધું? હવે દેશાધિપતિ એમને જીવતા જવા નહીં દે. અને આખી સભા સ્તબ્ધ. અને દેશાધિપતિ બાદશાહ અકબરની પણ એવી દશા થઈ ગઈ કે કાપો તો લોહી ન નીકળે. અને જેટલા લોકો આવતા એના ગુણગાન ગાઈને જતા, જેટલા લોકો આવતા એની પ્રશંસા કરીને જતા. પણ આ એક એવા ભગવદી આવ્યા છે કે આવીને મોઢા ઉપર કહે છે કે જેનું મુખ જોઈને દુઃખ થાય એને આજે પ્રણામ કરવા પડ્યા. અને બાદશાહ પણ આમ બિલબિલાઈ ગયો, એવો ક્રોધ આવ્યો કે એને શું કરી નાખું. પણ બે જ ઘડીની અંદર સાવધાન થયો અને વિચાર કરવા લાગ્યો કે આ માયાના ભક્ત નહીં, આ તો પ્રભુના ભક્ત છે. જેને મારી પાસે કોઈક અપેક્ષા હશે તો મારા ગુણગાન ગાશે, એને મારી પાસે કંઈ જોઈતું હશે તો મારી વાહવા કરશે. એ તો પ્રભુ સિવાય કોઈને ચાહતા નથી, અને પ્રભુ સિવાય કોઈનાથી કંઈ ચાહતા નથી. તો પછી મારા ગુણગાન કેમ ગાય? ને ત્યારે બાદશાહે કહ્યું કે જો આપ સમય કાઢીને મારે ત્યાં પધાર્યા, ખૂબ કૃપા આપે કરી, પણ આપ સેવા છોડીને અહીંયા પધાર્યા છો તો મારું પણ કંઈક તો કર્તવ્ય છે કે આપની સેવા હું રંજક પણ કરી શકું. તો કૃપા કરીને આજ્ઞા કરો કે હું આપની સેવામાં શું પ્રસ્તુત કરી શકું. કુમનદાસજી કે મારે કંઈ જોઈતું નથી. બાદશાહ કે એટલી કૃપા તો આપે કરવી પડશે, આપ કંઈક માંગશો તો મને બહુ આનંદ થશે. કુમનદાસજી કે હવે મોકો મળ્યો છે, કહે કે હું જે માંગુ તે આપીશ ખરા? અરે આપ માંગીને તો જુઓ, જે આપ માંગો તે આપું. ત્યારે કુમનદાસજી કહે માંગવાનો એટલો આગ્રહ આપ કરો છો તો આજે કૃપા કરીને એક વસ્તુ માંગવાનું મન થાય છે. બોલે શું? આપ જે કહો તે આપું. તો કુમનદાસજી કહે કૃપા કરી આજ પછી તમારો ચહેરો મને બતાવતા નહીં અને ક્યારે મને બોલાવતા નહીં. વિચાર કરો કે શ્રી મહાપ્રભુજીએ એમના સેવકોની અંદર કેવી ખુમારી ભરી હશે, કેવી ભક્તિની ખુમારી ભરી હશે કે દેશાધિપતિની સામે પણ મોઢે બોલીને જઈ શકે, દેશાધિપતિની સામે પણ બતાવી શકે. હરિયાજી પણ કહે છે ને કે તીન ગાંઠ કોપીન બે ગિને ઇન્દ્ર કો રંક. અને એવી ભક્તિની ખુમારી, એવી ભક્તિની ખુમારી કે દેશાધિપતિને પણ મોઢે કહીને આવી શકે કે જેનું મુખ જોઈને દુઃખ થાય એને પ્રણામ કરવા પડ્યા અને આજ પછી ચહેરો બતાવતા નહીં. એવી કુમારી કુમનદાસજી સિવાય બીજે ક્યાં જોવા આપણને મળે. અને આ ચરિત્ર દ્વારા જ્યારે શ્રીનાથજીનો ભરોસો કરીએ અને કહેવાય ને જ્યારે શ્રીનાથજીના ચરણોમાં એકવાર ઝૂકી જઈએ તો દુનિયાના ચરણોમાં ઝૂકવું ન પડે. દુનિયાના ચરણોમાં ઝૂકવું એટલે પડે છે કે હજી શ્રીનાથજીના ચરણોમાં મસ્તકને ઝુકાવ્યું નથી, શ્રીનાથજીના ચરણોમાં મસ્તકને સોંપ્યું નથી.
માટે બધી જગ્યાએ આપણે મસ્તક ઝુકાવવું પડે છે. અને એ જ વસ્તુ આ લીલાની અંદર આપે સિદ્ધ કરી. ધીમે ધીમે સમય વ્યતીત થવા લાગ્યો ને જ્યાં ધીમે ધીમે સમય વ્યતીત થવા લાગ્યો અને રાજા માનસિંહ દિગ્વિજય કરીને ચાલતા ચાલતા જ્યારે દેશાધિપતિ પાસે આવ્યા અને જ્યારે જવાના હતા, વિચાર કર્યો કે એવું કરું કે જતા જતા હું વ્રજમાં પણ બધા તીર્થોના દર્શન કરીને જાઉં અને મથુરામાં વૃંદાવનમાં પ્રભુના બધા દર્શન કરીને જાઉં તો મને પણ આનંદ થશે. ને જ્યાં મથુરા નગરીમાં અને વૃંદાવનમાં બધે સમાચાર પહોંચી ગયા કેશવરાજીમાં ને બધે કે રાજા માનસિંહ દર્શન કરવા આવવાના છે. અને એવો ગરમીનો સમય પણ બધાને ખબર પડી કે રાજા આવવાના છે. તેવા ગરમીના સમયમાં પણ જે મંદિરમાં દર્શન કરવા જાય ત્યાં એવા ભારે ભારે જરીના વસ્ત્રો, ઠાકોરજી એવા ભારે ભારે શૃંગાર કે જ્યારે રાજા માનસિંહ દર્શન કરવા જાય એને આનંદ ન થયો. એ વિચાર કરે મને આવી ગરમી લાગે છે તો ઠાકોરજીને આવા ભારે ભારે જરીના સાજ, આવા ભારે ભારે શૃંગાર એ પ્રભુને રીઝવવા માટે નહીં, એ મને રીઝવવા માટે કર્યા છે. અને જ્યાં મને રીઝવવા માટે કર્યા હોય ત્યાં સેવા કેમ કહેવાય? દર્શન કરવા એક એક તીર્થોમાં ગયા પણ એનું મન ન માન્યું. વૃંદાવનમાં પણ ગયા પણ ક્યાંય મનમાં સંતોષ ન થયો. ત્યારે કોઈએ કહ્યું કે શ્રી ગિરિરાજજી ઉપર પણ શ્રીજી પધાર્યા છે, ત્યાં પણ દર્શન કરીને આવો. એમના મનમાં થયું કાલે હું શ્રી ગિરિરાજની પરિક્રમા કરવા જઈશ તો ત્યાં હું જરૂર દર્શન કરવા જઈશ. ને જ્યારે પરિક્રમા કરવા જતા હતા અને શ્રીનાથજીના મંદિરમાં પધાર્યા અને જ્યારે મંદિરમાં ગયા અને જે દર્શન એમણે કર્યું કે એક તરફ તો સુંદર જલનો છિડકાવ થયો છે, સુંદર જલના ફુવારા થઈ રહ્યા છે ને જ્યાં દર્શન ખુલ્યા એવા સુંદર કલીના શૃંગારમાં શ્રીનાથજી બાબા બિરાજે છે અને કુમનદાસજી કીર્તન કરે છે ને એવો અદ્ભુત આનંદનો અનુભવ એમણે કર્યો કે ત્યારે રાજા માનસિંહના મુખમાંથી નીકળ્યું કે આજે સાક્ષાત ઠાકોરજી કે જેનું લીલાનું વર્ણન મેં ભાગવતમાં સાંભળ્યું એ પ્રગટ ક્યાંક બિરાજતા હોય તો શ્રી વલ્લભના ઘરમાં જ બિરાજે છે. કે જ્યાં એમને સુખનો વિચાર, એ પ્રભુના સુખનો વિચાર થાય છે. અને જો જ્યાં આવીને રાજા માનસિંહની દૃષ્ટિ શ્રીનાથજીના મુખારવિંદ ઉપર સ્થિર થઈ અને એટલી શીતળતા, સુંદર ખસના પડદા લાગેલા છે, કુંવારા થઈ રહ્યા છે, ગુલાબજળનો છિડકાવ થયો છે અને એવી સુગંધ આવી રહી છે કે જ્યારે દર્શન શ્રીનાથજી બાબાના મુખમાં કર્યા, મુખ પર દ્રષ્ટિ પડી અને કુંભનદાસજી માનો આના ભાવ જાણી ગયા હોય અને ગાવા લાગ્યા કે રૂપ દેખી નયના પલક લગે નહીં. જાણે એ માનસિંહના હૃદયના ભાવ જે હોય એ કુંભનદાસજી જાણીને ગાતા હોય અને માનસિંહની દૃષ્ટિ એ શ્રીનાથજીના મુખારવિંદ ઉપર સ્થિર થઈ ગઈ અને અહીંયા કુંભનદાસજી જે વર્ણન કરે એ અનુભૂતિ માનસિંહને થઈ રહી છે અને કહે જો મારા પ્રભુ પ્રગટ ક્યાંક બિરાજે છે તો અહીંયા બિરાજે છે કે જ્યાં એમના સુખનો વિચાર છે, જ્યાં એમના સુખનો સૌથી વધારે વિચાર છે. ને ત્યારે કુંભનદાસજી પદગાન કરે છે, જ્યાં દર્શન કરવા માટે દૃષ્ટિ પડી ને જ્યારે શ્રીનાથજીના મુખારવિંદના દર્શન કર્યા માટો આ નેત્રો પોતાના કયામાં ન રહ્યા અને નેત્રો માનો પલક ઝુકાવવાનું ભૂલી ગઈ. સ્થિર બનીને જ્યારે ઠાકોરજીના મુખારવિંદના રસનું પાન કરતી હોય એવો અનુભવ માનસિકને થવા લાગ્યો. એ કહે છે કે હે પ્રભુ, આપનો મુખ નહીં કમળ છે તો અમારા ભક્તોના નેત્ર નહીં, એ તો ભ્રમર છે. જેમ એક ભ્રમર કમળ ઉપર બેસીને એના રસનું પાન કરે છે એવી જ અનુભૂતિ આજે થઈ રહી છે કે જ્યારે આપના મુખારવિંદ ઉપર દ્રષ્ટિ અમારી પડી છે. માનસિંહના નેત્રો પલક ઝુકાવવાનું ભૂલી ગયા, ટગર શ્રીનાથજીના દર્શન કરે છે અને કહે છે કે ભાગવતમાં જે પ્રભુને રસો વૈશઃ કયા છે અને રસનું દર્શન ન કરાય, રસનું તો પાન કરાય. અને એવી રીતે ટગર પ્રભુના દર્શન કરે છે કે જાણે નેત્રોથી પ્રભુને પી જવા માંગે છે. અને કુંભનદાસજી વર્ણન કરતા એમના મનમાં આવે છે અને એ જ વર્ણન કુંભનદાસજી એમના પદમાં કરે છે. માનસિંહને લાગે છે કે મારા મનનું આ કેવી રીતે જાણી જાય છે અને જે વાત મારા મનની અંદર આવે છે શ્રીનાથજીના દર્શન કરીને એ જ વર્ણન કુંભનદાસજી કરી રહ્યા છે. જો તો ખરા કેવું લાગે છે કે મારા શ્રીનાથજી બાબાએ એમના હરેક અંગમાં એક પંદા રાખ્યા છે. જે અંગ ઉપર આ દ્રષ્ટિ પડે ત્યાં જ મન બંધાય, જ્યાં દ્રષ્ટિ પડે ત્યાં આ નેત્રો બંધાય. અને એ જ વર્ણન અહીંયા કુંભનદાસજી કહે કહા કહું કછું કહત ન આવે છબી ચિત્ત ચોરો ભોગવે ધરી ગોળ સુંદર કે અંગ પ્રતિ નિરખી નયન રહત નહીં. અને એ જ વર્ણન અહીંયા કુંભનદાસજી કરતા કહે દર્શન કરીને રાજા માનસિંહને થઈ
અને હૂબહૂ એવું વર્ણન કુંભનદાસજી સામે પ્રભુના દર્શન કરીને કરી રહ્યા છે. અને માનસિંહને લાગે છે કે જ્યારે મારા અંતરનું એ જાણી ગયા છે અને મારા હૃદયમાં શ્રીજી માટે જે ભાવ જાગે છે એનું વર્ણન પોતે કરી રહ્યા છે. અને એટલા પ્રભાવિત થયા. જ્યારે પાછા આવ્યા તો એક બે સેવકોને પૂછ્યા કે જે શ્રીનાથજીની પાસે કીર્તન કરતા હતા એ કોણ છે? એમને કહ્યું કે એમનું નામ કુંભનદાસજી છે, જમનાવતામાં રહે છે. માનસિંહ કહે કે મારી પણ ઈચ્છા થઈ છે એમને મળવાની. બધા કહેવા લાગ્યા વધારે જોખમ ન લેતા. કે ના, મારી ઈચ્છા થઈ છે એમને મળવાની. બોલે પ્રભુ સિવાય જેની પણ એમને મળવાની ઈચ્છા થઈ છે એમના કામ થયા નથી. પણ માનસિંહ કે ના, મારે મળવું છે અને સવારે જ હું એમને મળવા માટે જઈશ એમ વિચાર કર્યું. માનસિંહે જ્યાં સવાર પડી કુંભનદાસજી પોતાના આંગણામાં સ્નાન કરીને બેઠા છે અને ત્યાં જ શ્રીનાથજી બાબા ધીમે ધીમે ચાલતા ચાલતા આવ્યા અને આવીને કુંભનદાસજીના ખોળામાં બેસી ગયા અને આવીને કે કુંભનાથ, બોલે હા પ્રભુ, મેં તો આજ એક બાત કહેવા આવ્યો. હું તારી પાસે તારાથી એક વાત કહેવા માટે આવ્યો છું. કુંભનદાસજી કે હા કૃપાનાથ, આજ્ઞા કરો, ક્યાં વાત કહેવા આવ્યો? અને જ્યાં શ્રીનાથજી કહેવા જાય એટલામાં જ ભાગતા ભાગતા સેવકો આવ્યા અને કહે કે મહારાજા માનસિંહ આપને મળવા માટે આવી રહ્યા છે. અને અહીંયા શ્રીનાથજી બાબા કંઈક કહેવા માટે આવ્યા હતા અને જ્યાં બોલવા જાય ત્યાં ખબર આવી કે રાજા માનસિંહ આવી રહ્યા છે. અને શ્રીનાથજી બાબા ખોળામાંથી ઉઠ્યા અને એકદમ ભાગ્યા અને ભાગીને વૃક્ષની પાછળ સંતાઈ ગયા. કુંભનદાસજી કે અરે શ્રીજી, અરે શ્રીજી! પણ ત્યાં તો શ્રીનાથજી બાબા જઈને સંતાઈ ગયા અને સામે રાજા માનસિંહ આવીને ઉભા છે. પણ કુંભનદાસજીની દૃષ્ટિ તો પેલા વૃક્ષ ઉપર છે કે જ્યાં શ્રીજી સંતાયા છે. અને અહીંયા રાજા માનસિંહ આવીને કેટલા સમય સુધી ઉભા રહ્યા. એમની ભત્રીજી કહે, અરે કાકા જુઓ, આ રાજા માનસિંહ આવીને ઉભા છે, એની તરફ જુઓ તો ખરા. કુંભનદાસજી કહે, જેને જોવા હતા એ તો ભાગી ગયા છે અને જેને જોવા નથી ગમતા એ સામે આવીને ઉભા છે. દ્રષ્ટિ કરું ક્યાં, કેવી રીતે?